સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. ગુડ આફ્ટરનૂન. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ICE રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર ડેઇલી NCERT की પાઠશાલામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. NCERT की પાઠશાલામાં, રાઈટ? ઓકે, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સિંચાઈ. કયો છે? સિંચાઈ. જે ગઈકાલે આપણે અધૂરું રાખ્યું હતું એ સિંચાઈથી આજે આપણે આગળ વધવાના છીએ. સિંચાઈ એટલે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે જેનાથી આપણે જે છે કૃષિની અંદર પાણી પાઈએ એને સિંચાઈ કરવું કહેવાય. પણ એના માટે અગત્યનું તત્વ તો પાણી જ છે. એટલે આપણે જે જળ સંસાધનની અંદર સિંચાઈ પહોંચ્યા હતા ત્યાંથી આજે આપણે આગળ જોવાના છીએ. ગુજરાતમાં સૌ પ્રથમ વખત જે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે NCERT की પાઠશાલાની અંદર આપણે એકમાત્ર સાહેબ એવા છે કે જે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર NCERT ભણાવે છે. અને આની PDF તમને 4 વાગ્યે, કેટલા વાગ્યે? 4 વાગ્યે ICE રાજકોટ જે છે એની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલમાં મળવાપાત્ર છે. અને આપણે બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ તમે GPSC 1-2ની તૈયારી કરતા હોય, STI, PSI, કોન્સ્ટેબલ, CCE, પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે બધા માટે આ ઉપયોગી છે. હવે શરૂઆત કરું એની પહેલા વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ ધ્યાન આપજો કે રાજકોટ ખાતે CCEની ઓફલાઈન બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, રાઈટ? એનો ડેમો લેક્ચર છે 6:30 થી 8:30, એટલે કે સાંજે 6:30 થી 8:30ના સમયની અંદર જે છે એ CCE માટેની ઓફલાઈન બેન્ચ, કેવી? ઓફલાઈન બેન્ચ જે છે સ્ટાર્ટ થવા જઈ રહી છે. સંકલ્પથી સફળતા નવી બેન્ચ છે વિદ્યાર્થી મિત્રો. એમાં 10% ડિસ્કાઉન્ટ જે છે ન્યૂ વિદ્યાર્થી મિત્રો માટે અને 40% ડિસ્કાઉન્ટ જે છે જૂના વિદ્યાર્થી મિત્રો માટે મળવાપાત્ર છે. અને 9382 આ નંબર ઉપર કોલ કરીને તમે ઓફલાઈન બેન્ચની કેની જોજો, મારા શબ્દ સાંભળજો, ઓફલાઈન બેન્ચની ગમે તે માહિતી મેળવી શકો છો. તો મેજોરિટી વિદ્યાર્થી મિત્રો જે છે ડેમોની અંદર જોડાવ અને તમને ખ્યાલ આવશે કે કેવી રીતના CCE આપણે પ્લાન કરી અને પાસ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજે જોવાના છીએ સિંચાઈ, કે જે ગઈકાલે આપણે અધૂરું રાખ્યું હતું. હવે આજનો આ લેક્ચર જે છે રેકોર્ડેડ છે, કારણ મારે કામથી બહાર જવું પડે એમ હતું એટલે કરંટ અફેર ગઈકાલે રેકોર્ડેડ જોયું ને આજે આપણે NCERT પણ રેકોર્ડેડ જોઈએ. પણ હું પ્રોમિસ આપું કે આજે રાતના કરંટ અફેર લાઈવ ભણાવીશ. એટલે આજના દિવસે જ્યારે તમે આ NCERT જોઈ રહ્યા છો ત્યારે આપણે કરંટ અફેર ક્યાં ભણશું? લાઈવ. અને તમને જે કંઈ પ્રશ્નો હોય મને છેલ્લે પૂછી લેજો, હું કરંટ અફેરમાં જવાબ આપી દઈશ. સિંચાઈ ઉપર ફોકસ કરીએ તો સિંચાઈ એ ઘણા વિસ્તારોમાં પાકની પદ્ધતિ બદલી છે અને ખેડૂતો પાણી, સાધન અને વ્યાવસાયિક પાક તરફ વળ્યા. ઘણા વિસ્તારોની અંદર પાક જે છે પાકની પેટર્ન, ક્રોપ પેટર્ન ચેન્જ થઈ ગઈ. અને જે છે વ્યાવસાયિક પાક એટલે કે જે એવા પાક કે જેના અંતર્ગત જે માર્કેટમાં મૂગો એટલે સીધા વેચાઈ જાય, બિઝનેસ ક્રોપ જેને કહેવાય, એવા પાક તરફ અને પાણી સઘન ખેતી તરફ એટલે કે વધારે પાણીનો ઉપયોગ થતો એવી ખેતી તરફ જે છે ખેડૂતો આગળ વધ્યા. અને આ વસ્તુ થવાથી છે ને ગંભીર પર્યાવરણીય નુકસાન એવા શું વસ્તુ થાય તો કે પાણી સઘન ખેતી અને વ્યવસાયિક ખેતી કરવાથી પર્યાવરણીય પરિણામો જે છે એ ખૂબ ગંભીર થઈ ગયા. જેમ કે જમીન જે છે એ ખારાશવાળી થઈ ગઈ. કેવી રીતે જમીન ખારાશવાળી થઈ ગઈ તો કે એક જમીન હોય, આ જમીન ઉપર જે છે આપણે આવી રીતના અલગ અલગ શેડ પાડી અને પાક વાવેલો હોય. આ પાકને આપણે એવું માનીએ કે પાકને વધુ પાણી આપવાથી જે છે આ પાક એ જલ્દી ઉગી જશે અને આના માટે આપણે ઘણું બધું પાણી વાવીએ. પાણી પાવાથી આ જમીન છે ને ક્ષારવાળી થઈ જાય, ખારયુક્ત થઈ જાય, ખારી થઈ જાય. અને આ ખારી થઈ જાય એટલે જમીન છે ને બિન ઉપજાઉ થઈ જાય. તો આ એક જે છે સૌથી મોટો એક પર્યાવરણીય સમસ્યા તમારી મારી સમક્ષ ઊભી થઈ કે વધારે પડતી સિંચાઈથી જમીનની અંદર શું વધી જાય તો કે જમીનની અંદર ખારાશ વધી જાય. શું વધી જાય? ખારાશ. આ જ સમયે સમૃદ્ધ જમીન માલિકો અને ગરીબ ભૂમિહીન વચ્ચે સામાજિક અંતર વધારીને સામાજિક દ્રશ્યને બદલી નાખ્યું. આ વસ્તુ બહુ સારી કીધી કે સમૃદ્ધ જમીન માલિકો હતા કે જેની પાસે મોટી જમીનો હતી અને ગરીબ એવા વ્યક્તિઓ કે જેની પાસે જમીન નથી, એ બંને વચ્ચેનું અંતર જે છે દિવસે દાડે વધતું જઈ રહ્યું છે. જેમ આપણે જોઈ શકીએ કે ડેમ એક જ પાણીના વિવિધ ઉપયોગ અને લાભો મેળવવા માંગતા લોકો માટે સંઘર્ષનું કારણ બને. નદી જાતી હોય એના ઉપર ડેમ બનાવીએ તો આ ડેમના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય. કારણ કે જોઈ ગયા ને કે બહુ હેતુક હતી, ગઈકાલે જ જોઈ ગયા ને, બહુ હેતુક પરિયોજના કહેતા કે એકથી વધુ હેતુ માટે બનાવવામાં આવેલી પરિયોજનાને બહુ હેતુક પરિયોજના કહેવાય. તો ડેમ બનાવતા પણ અંદરો અંદર સંઘર્ષ થાય છે. એવા જ જે છે સંઘર્ષ અહીંયા પણ જોવા મળે. જેમ કે ગુજરાતમાં સાબરમતી બેસિન જે છે એ દુષ્કાળ દરમિયાન શહેરી વિસ્તારોને વધુ પાણી આપવાથી ખેડૂતોને નારાજ થયા.
રાઈટ, ડેમ બાંધીએ, ડેમ. હવે દુષ્કાળ પડે તો શહેરી વિસ્તારોની અંદર જનસંખ્યાને રહેવા ખાવા પીવા માટે પાણી જોઈએ, તો આને પાણી વધારે આપીએ. કોને? શહેરી વિસ્તારોને. તો ખેડૂત નારાજ થઈ જાય કે શું, તો અમારે જીવવાનું નહીં, અમારે ખેતી નહીં કરવાની. અને જો ખેડૂતને આપશે તો આ શહેરી વિસ્તારો નારાજ થઈ જાય કે તું અમારે શું કરવાનું, અમારે તો ખેતી નથી કરવી, ખાલી પીવા માટે પાણી જોઈએ. તો આમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, બંનેના હિતનો ટકરાવ થાય. તો આવી વસ્તુ જે છે એ સમસ્યાઓને સર્જે છે. બહુહેતુક પરિયોજનાના ખર્ચ અને લાભોની વહેંચણી અંગેના આંતરરાજ્ય વિવાદો સામાન્ય બની ગયા. અત્યારે તમે જો ઘણી બધી રાજ્યોને લઈ અને નદીને લઈ, ડેમના પાણીને લઈને વિવાદ ચાલે, જેમ કે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે નર્મદા નદીને લઈને વિવાદ ચાલે. એવી જ રીતના આપણે દક્ષિણ ભારતની અંદર જાય વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની અંદર જે છે આ કૃષ્ણા નદીને લઈને 4 રાજ્યો વચ્ચે વિવાદ ચાલે. આ તો આપણે કરંટ અફેરમાં પણ જોઈ ગયા હતા. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીને લઈને 2 રાજ્યો વચ્ચે, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કઈ? તો કે કાવેરી નદીને લઈને. હા, કૃષ્ણા નદીને લઈને આપણે જોઈએ તો કે મહારાષ્ટ્ર, રાઈટ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પછી આવી રીતના કર્ણાટક, અહીંયા આવેલું તેલંગાણા અને પછી આવેલું આંધ્રપ્રદેશ. તો આ 4 રાજ્યો વચ્ચે વિવાદ ચાલે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું તેલંગાણા. આ 4 રાજ્યો વચ્ચે જે છે આને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે આવા વિવાદો જે છે સામાન્ય આપણે જોઈ રહ્યા છીએ. જેમ કે જો મેં તમને હમણાં જ કીધું કે કૃષ્ણા ગોદાવરી વિવાદની શરૂઆત જે થઈ ગઈ, રાઈટ, આ કૃષ્ણ અને ગોદાવરી નદીને લઈને, ખાસ કરીને કૃષ્ણા નદીને લઈને કર્ણાટક અને આંધ્રપ્રદેશની સરકારો અને મહારાષ્ટ્ર સરકાર અંદર બાંધ્યા. હવે આમાં બાંધવાનું કારણ તો કે કોઈના હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, જેના કારણે પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું અને બધા રાજ્યો આગળ જઈને વિરોધ કર્યો. શું કામ વિરોધ કરે? બટ આ જો અહીંથી આવી રીતના નદી નીકળે, આ નદી અને આ નદી, રાઈટ, આ નદીની અંદર જોવા જાય તો અહીંથી આમ નદી બાંધીને પાણી ડાયવર્ટ કરી દઈ તો આગળના 3 રાજ્ય જોવા જાવ તો કે કર્ણાટક, અહીંયા તેલંગાણા અને આંધ્રપ્રદેશ, આ 3 વિરોધ કરશે કે ભાઈ અમારા રાજ્યમાં પાણી નહીં આવે, નદીનો પ્રવાહ આ બાજુ છે પશ્ચિમથી પૂર્વ તરફ, અને તમે અહીંથી પાણી આમ વાળી લ્યો તો નદીનું પાણી આગળ ઘટી જશે, તો અમારા રાજ્યની અંદર દુષ્કાળ આવશે. આ ધંધા તમે કરો માં. એટલે આને લઈને આવા વિવાદો અત્યારે પાણીને લઈને સામાન્ય થઈ ગયા, કારણ કે સંસાધન હોય ને ત્યાં જ વિવાદ હોય. તો આનાથી આ રાજ્યોમાં નદીના નીચલા ભાગોમાં પાણીનો પ્રવાહ ઘટશે અને કૃષિ અને ઉદ્યોગોને પ્રતિકૂળ અસર પડશે. જેમ મહારાષ્ટ્ર પાણી રોકી લે તો આગળ જતા બીજા રાજ્યોને પાણી નહીં મળે તો ડખો થાય, ને આ ડખાથી બચવા માટે જે છે આ લઈ આવવામાં આવે. હવે નદી પરિયોજના સામે ઉઠાવવામાં આવેલા મોટા ભાગના વાંધાઓ જોઈએ ને તો તેમના ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં તેમની નિષ્ફળતા પર આધારિત છે. ફરી વખત કહું, ધ્યાનથી સાંભળજો. નદી પરિયોજના સામે જે ઉઠાવવામાં આવેલા મોટા ભાગના વાંધાઓ, એટલે કે નદી પરિયોજના ચાલતી હોય એમાં કોઈને વિરોધ કર્યો તો વિરોધના ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં એ લોકો મેજોરિટી છે ને નિષ્ફળતા ઉપર જ આધારિત હોય છે. તે એક વિડંબના છે કે પૂર નિયંત્રણ માટે આપણે જે ડેમ બાંધીએ કે ભાઈ નદીમાં પૂર ન આવે, જેમ કે મહાનદી ઉપર બાંધ્યું ભારત દેશની અંદર, ઓડિશાની અંદર પૂરને અટકાવવા માટે મહાનદી ઉપર આપણે હીરાકુંડ નામનો બંધ બાંધ્યો ને. હા, હીરાકુંડ. તો હીરાકુંડ નામનો બંધ બાંધ્યો, એનો હેતુ શું હતો? તો કે ઓડિશાની અંદર પૂરને અટકાવવું, ઓડિશાની અંદર પૂરને અટકાવવું. પણ આમાં જળાશયો, આ ડેમ બાંધવાથી જે છે કાપ જમા થઈ જાય અને આ કાપના કારણે જે છે પૂર આવે. શું કામ પૂર આવે? તો જો ધ્યાનથી સાંભળજો, અહીંયા આપણે આ નદી જાતી હતી, આ નદી, રાઈટ, આ નદી આમ જાતી હતી, આપણે અહીંયા બાંધી દીધો ડેમ. શું બાંધી દીધો? હા, ડેમ. તો આ નદી જે જાતી હતી ને ત્યાં આપણે આવી રીતના નદી જાતી હતી ને ત્યાં આપણે આવી રીતના ડેમ બાંધી દીધો. હવે ડેમ બાંધવાથી આ નદીનું તલ હોય, નદીની જે ઊંડાઈ હોય, ઊંડાઈ એ કાપથી ભરાઈ જશે. કેનાથી ભરાઈ જશે? કાપથી. નદીની ઊંડાઈ કાપથી ભરાઈ જાય અને પાણી જે છે આવતું હશે, પાણી આવતું હશે એટલે કાપના કારણે પાણી ઉપર ચડશે, ઉપર ચડશે એટલે ઉપરથી પાણી જશે ડેમની. તો આવી રીતના પૂર આવે. ઘણી વખત આ ડેમ જે છે તૂટી જાય, આ ડેમ તૂટી જાય તો મચ્છુ હોનારત જેવા હોનારતો થઈ જાય. 2006ની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવા હોનારતો બહુ થયા, કારણ કે પુષ્કળ વરસાદ પડ્યો અને વરસાદ પડતા આવા ડેમો જે છે એના બારા ખોલવા પડ્યા, તો નીચાણવાળા વિસ્તારો જે છે એ આખા બેટમાં ફેરવાઈ ગયા હતા. અતિશય વરસાદના કિસ્સામાં મોટા ડેમ ક્યારેક તૂટી જાય અને નિયંત્રણ નથી કરી શકતા. એટલે આપણે ડેમને એવું કહીએ કે ડેમથી પૂર રોકાઈ જાય તો એવી જરૂરિયાત નથી. આપણે વાંચ્યું જઈશે, મેં હમણાં કીધું એમ કે 2006ની અંદર જે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જે છે ફૂલ વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે જે પાણી છોડવામાં આવ્યું એના કારણે પૂરની સ્થિતિ એવી, અને આ સ્થિતિ એકદમ ગંભીર, એકદમ ભયાનક સ્થિતિઓ બની ગઈ. આ પૂરના કારણે માત્ર જાન માલનું નુકસાન જ નહીં, મોટા પાયે જમીનનું પણ ધોવાણ થઈ ગયું. જો આ પાછી પર્યાવરણીય સમસ્યા પણ આવે. તમારી જમીન જે છે, તમારી જમીન, આ જમીન જે છે એનું એકવાર ધોવાણ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, શું થઈ જાય? આ ધોવાણ થઈ જાય અને આ ધોવાણ થઈ જતા જમીનની અંદર જે ફળદ્રુપતા છે, ફળદ્રુપતા એ બધી તમારી જતી રહી.
તો જમીનને પાછી પહેલેથી જે છે નર્ચર કરવી પડશે. નાના છોકરાને જેમ મોટો કરીએ એવી રીતના જમીનને ફરી વખત આપણે ફળદ્રુપ બનાવવી પડશે, એની અંદર કાપ નાખવો પડશે, માટી નાખવી પડશે. તો ક્યાંક ને ક્યાંક આ ઘણી બધી સમસ્યાઓને સર્જે. ડેમના જળાશય પર કાપ એકઠા થવાનો અર્થ એવો પણ થાય કે આ કાપ જે છે એ કુદરતી ખાતર છે અને પૂરના મેદાનો સુધી પહોંચતું નથી, જેનાથી જમીનની ધોવાણની સમસ્યા વધી જાય. આપણે જોઈ ગયા હતા કે આવી રીતના પહાડ હોય, પહાડ ઉપરથી આવી રીતના નદી નીકળે, રાઈટ. તો ભાબર, તરાઈ, બાંગર અને ખાદર, રાઈટ. તો હવે જો ભાબર એટલે કે આપણે ખબર છે કે અહીં નદી લુપ્ત થઈ જાય, નદી લુપ્ત થઈ જાય. આ પથરાળ વિસ્તાર હતો. કેવો હતો? પથરાળ. આ તરાઈ એટલે કે કાદવ કીચડવાળો વિસ્તાર, કાદવ કીચડવાળો વિસ્તાર. મચ્છરનું ઝોન કહેવાતું હતું. યાદ કરો, મેલેરિયા ઝોન પણ કીધું હતું આપણે આને. મચ્છરનું ઝોન અથવા તો મેલેરિયા ઝોન પણ કીધું હતું. આ બાંગર એટલે કે જૂના કાપના મેદાનો, જૂના કાપના મેદાનો. અને આ ખાદર એટલે કે નવા કાપના મેદાનો, જે દર વર્ષે રચના થાય, નવા કાપના મેદાન. અને મેં તમને કીધું હતું કે આ બંને વિસ્તાર એવા છે કૃષિ માટે ખૂબ જ ઉપયોગી. સૌથી વધારે કૃષિ આ બંને વિસ્તારમાં થાય. હવે એમાં વિચાર કરો કે આપણે કદાચ અહીંયા જો છે હું ડેમ બાંધી દઉં, અહીંયા હું ડેમ બાંધી દઉં, અહીંયા હું લાલ કલરનો પટ્ટો મારું, ત્યાં ડેમ બાંધી દઉં વિદ્યાર્થી મિત્રો, તો આ ડેમના કારણે પરિસ્થિતિ જે છે એ ભયાનક થઈ જાય. કેવી થઈ જાય? ભયાનક થઈ જાય. કેવી થઈ જાય? અહીંયા હું ડેમ બાંધી દઉં તો આ ડેમ બાંધો, આ ડેમ છે, આ ડેમ બાંધવાના લીધે તમામ પ્રકારનો કાપ જે છે, કાપી આ ડેમના પારા પાસે ઊભો રહી જશે. તો આ બાંગર અને ખાદરનું અસ્તિત્વ જ નહીં રહે. ખેડૂતો આ બાંગર અને ખાદરની માટીને ભરી અને પોતાના ખેતરમાં નાખીને ખેતરને ફળદ્રુપ કરતા હતા, જમીનને ઉપજાઉ કરતા હતા. હવે એવું નહીં કરી શકે. કારણ કે આ બાંગર અને ખાદરના કારણે જે છે એ ક્યાંક ને ક્યાંક આગળ જતા મુશ્કેલીઓ સર્જી શકે છે, રાઈટ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે એવું પણ માનવામાં આવે કે બહુહેતુક યોજનાઓ ધરતીકંપની શક્યતાઓ વધારે છે. મહારાષ્ટ્રમાં કોયના નદી ઉપર બાંધવામાં આવેલો ડેમ, અને ડેમના કારણે ધરતીકંપ આવે તો કે યસ, યાદ રાખજો, નદી ઉપર ડેમ બાંધીએ ને, નદી ઉપર ડેમ બાંધવાથી ધરતીકંપ આવી શકે. શું આવી શકે? ધરતીકંપ. તમને એમ થાય કે સાહેબ એમ કેમ શક્ય બને? જો બેટા, પાણી છે ને, પાણી એ 4 ડિગ્રી સેલ્સિયસ પાણી હોય ને, પાણી એ 4 ડિગ્રી સેલ્સિયસ. કેટલા ડિગ્રી? 4 ડિગ્રી. 4 ડિગ્રી સેલ્સિયસે સૌથી વધારે જગ્યા રોકે, સૌથી વધુ જગ્યા રોકે. ઓ ધ્યાનથી સાંભળજો, 4 ડિગ્રી સેલ્સિયસે પાણી સૌથી વધુ જગ્યા રોકે. હવે માની લો કે આ નદી છે, આ નદીની અંદર અહીંયા આપણે બનાવી નાખ્યો છે આ ડેમ. આ ડેમ બંધાતા અહીંયા મોટું બધું જળાશયનું નિર્માણ થયું. હવે આવી શિયાળાની ઋતુ, વિન્ટર ઋતુ, શિયાળો આવ્યો. શિયાળાની ઋતુ આવી એટલે પાણી થીજી જાય, પાણી ઠંડુ થાય, અને પાણી ઠંડુ થાય ને જો પાણી 4 ડિગ્રી સેલ્સિયસે પહોંચે તો જમીનની અંદર પણ પાણી શોષાયેલું, એટલે પાણી છે ને આમ ધક્કો મારશે જમીનને. એટલે ધક્કો મારવાથી જે છે નાના મોટા અર્થક્વિક આવે, નાના મોટા. જો કોઈ તાલાળા ગીરથી રહેતું હોય, તાલાળા ગીર, અહીંયાથી મારો કોઈ લેક્ચર જોતું હોય તો કમેન્ટ કરજો કે તાલાળા ગીરની અંદર હિરણ 1 અને 2, આ હિરણ 1 અને હિરણ 2 નામના ડેમ બાંધવાથી તાલાળાની આજુબાજુમાં સાસણ અને તાલાળા આકોલવાડીના વિસ્તારની અંદર આ ડેમના કારણે શિયાળાની ઋતુમાં 1.5 થી લઈ અને 3ની મેગ્નિટ્યુડના વારંવાર ધરતીકંપના આંચકાઓ ફેલ થાય આ ડેમના કારણે. એટલે ડેમ બાંધવાથી પણ ભૂકંપ આવે છે. ઓકે, વધુ પડતા પાણીના ઉપયોગથી પાણીજન્ય રોગો પણ ફેલાય, રાઈટ. પાણીની અંદર મચ્છર થાય તો મચ્છરજન્ય રોગો પણ ફેલાય, પાકમાં જીવાણુજન્ય રોગો અને પ્રદૂષણ પણ ફેલાય. અને આવા ભૂકંપ આવવાથી જે છે, હમણાં જ જોઈ ગયા આપણે જાપાનની અંદર સૌથી વધારે મોટો ભૂકંપ આવ્યો, તો ક્યાંક ને ક્યાંક આ ભૂકંપ આવવાથી આવી જાનમાલની નુકસાની પણ થાય. હવે આપણે પાણી ખૂબ જ અગત્યનું છે, તો વરસાદી પાણીનો સંગ્રહ કરશું તો આપણે એનો સિંચાઈમાં કે બીજી અન્ય જગ્યાએ ખાવા પીવામાં, ખેતી કરવામાં, સંસાધનમાં, ઉદ્યોગોમાં બધી જગ્યાએ ઉપયોગ કરશું. તો ઘણા લોકો માને કે વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલીઓ તેમને બિનતરફેણકારી અસરો અને વિવાદોના કારણે બહુહેતુક પરિયોજનાઓ માટે સામાજિક, આર્થિક, પારિસ્થિતિક રીતે સક્ષમ વિકલ્પ હોઈ શકે છે. એટલે કે આપણે જ્યાં ડેમ બનાવીએ છીએ અને ડેમ બનાવીને પાણીને રોકીએ એના કરતાં આપણે જ્યાં વરસાદનું પાણી છે વરસાદના પાણીને સ્ટોર કરી લઈએ, વરસાદના પાણીને સાચવી લઈએ, તો આપણો પાણીની જે સમસ્યા છે કે જે 2025 સુધીમાં ભારત દેશની અંદર મેજોરિટી શહેરોમાં પાણીની અછત હશે, ખેતી કરવા માટે પાણી નહીં હોય, પીવા માટે પાણી નહીં હોય, એ તમામ સમસ્યાઓના સમાધાનમાંથી આપણે છુટકારો મળી શકે એમ છે. એટલે આપણે આવા મોટા મોટા ડેમ પણ બનાવવા પડશે નહીં. ઉત્કૃષ્ટ હાઇડ્રો ઇલેક્ટ્રિક બાંધકામો સાથે પ્રાચીન ભારતમાં પણ જળ સંગ્રહની આવી જ પ્રણાલીઓ જોવા મળતી, રાઈટ, કે જે અત્યારે આપણે ભણી રહ્યા છે. લોકોને વરસાદી પેટર્ન અને જમીનના ગુણધર્મો વિશે ઊંડી જાણકારી હતી. આપણે એવું કહેતા
કે પ્રાચીન ભારતના લોકોને ભાઈ સમજ નહોતી, એલા એવું નહોતું. એને વરસાદની પેટર્ન ખબર હતી કે કયા ઋતુમાં વરસાદ આવે, કયા પવનો ફૂંકાય એટલે વરસાદ આવે, જમીનમાં કેવા ગુણધર્મ જોઈએ એ પણ એને ખબર હતી, રાઈટ. અને એટલા માટે જોઈ લોકો આવી રીતના જે છે સ્ટેપ વેલ, પગથિયાવાળી વાવ બનાવતા કે આ પગથિયા ઉતરી નીચે જાય, પાણી ભરીને પાછા બહાર આવતા રહે. આવી રીતના મંદિરો અને ગામની વચ્ચે આવા તળાવો જોવા મળતા. તો આ બધી વસ્તુ એ લોકો પહેલેથી જાણતા હતા અને એટલા માટે જ આ બધી વસ્તુ એ લોકો કરતા હતા. હવે સ્થાનિક પર્યાવરણની પરિસ્થિતિઓ અને તેમની પાણીની જરૂરિયાતો અનુસાર, રાઈટ, એટલે કે એની જે સ્થાનિક જ્યાં રહેતા હોય એની પર્યાવરણની પરિસ્થિતિ અલગ હોય છે અને એની જે કાંઈ પાણીની જરૂરિયાત હોય છે એ પણ અલગ હોય છે. વરસાદી પાણી, ભૂગર્ભ જળ અને નદીના પાણી અને પૂરના પાણીને એકત્રિત કરવાની એ લોકોએ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ ડેવલપ કરી હતી. કારણ કે ભારત દેશ ભૌગોલિક દ્રષ્ટિએ કવડો મોટો દેશ છે. તો નોર્થ ઇસ્ટના રાજ્યો કંઈક અલગ રીતના પાણી બચાવતા હશે, ગુજરાતના લોકો કંઈક અલગ રીતના બચાવતા હશે, દક્ષિણ ભારતના લોકો પાણી બચાવવાની પેટર્ન કંઈક અલગ હશે, ઉત્તર ભારતના લોકો કંઈક પાણીને સંગ્રહ કરવાની અલગ પદ્ધતિ અપનાવતા હશે, રાઈટ. જેમ કે જો આવી રીતના અહીંયા નદી હોય તો નદીમાંથી આવી રીતના નહેર કાઢીને નહેર દ્વારા જો પાણી આવી રહ્યું છે, દેખાય બધાને. તો એ લોકો અલગ અલગ રીતના જે છે, અલગ અલગ રીતના જે છે એ પાણી જે છે એ લોકો પોતે એનો ઉપયોગ કરતા હતા અને તેનો બચાવ પણ કરતા હતા. ડુંગરાળ અને પર્વતીય વિસ્તારોની અંદર વાત કરીએ, ખાસ કરીને ડુંગરાળ અને પર્વતીય લોકોએ નદીના પ્રવાહને વાડી અને ખેતરોમાં સિંચાઈ કરવા માટે ગુલ અથવા તો કુલ જેવી ચેનલો બનાવી. જો પશ્ચિમ હિમાલયનો ભાગ છે, રાઈટ, પશ્ચિમી હિમાલયનો ભાગ, ત્યાં લોકો આવી રીતના, એટલે કે હિમાચલ પ્રદેશમાં જાઓ, ઉત્તરાખંડમાં જાઓ તો જો નદી હોય ને નદી, એમાંથી નાનકડી એવી નહેર કાઢી લે, રાઈટ, નાનકડી એવી નહેર કાઢી લે. આને એ લોકો ગુલ અથવા તો કુલ કહેતા. અહીંથી આવી રીતના પાણી આવે અને નીચે આવી પોતાના ખેતરની અંદર અવળો મોટો ટાંકો મૂક્યો હોય, બનાવ્યો હોય, એ ભરાઈ જાય અને પછી આમાંથી પાણીથી જે છે એ લોકો ખેતી કરતા. કારણ કે જો અહીંયા પહાડો દેખાય ને બધાને, આ પહાડોમાંથી નદી આમ વહેતી હોય ને તો નદીની અંદરથી એક નાનકડી એવી પટ્ટી આમ કાઢી લે અને એને અહીં જોઈન્ટ કરી દે, એક નાનકડી એવી નહેર કાઢી લે. અને આ લોકો જે છે ખાસ કરીને પશ્ચિમી હિમાલયનો પ્રદેશની અંદર આને કુલ અથવા તો ગુલના નામે ઓળખતા. મોસ્ટ આઈએમપી કુલ અથવા તો ગુલ, યાદ રાખજો. આને ચેનલ બનાવી કહેવાય નદીમાંથી. ઓકે. પશ્ચિમ ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં પીવાના પાણીને સંગ્રહ કરવા માટે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળતી. જો ઉત્તર ભારતની અંદર, એટલે કે પશ્ચિમી હિમાલયનો ભાગ, પશ્ચિમી હિમાલય, તો આપણે હિમાલય જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના હિમાલય આખો આવેલો છે. તો એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો પશ્ચિમી હિમાલયનો ભાગ જે છે એ ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, એની અંદર ગુલ અથવા તો ચૂલ જેવી વસ્તુઓ જોવા મળતી હતી આપણને, રાઈટ. કઈ કુલ અથવા તો ગુલ જેવી જે છે આપણને પેટર્નો જોવા મળતી, કુલ અથવા તો ગુલ જેવી પેટર્નો જોવા મળતી. જ્યારે આપણે રાજસ્થાનની અંદર જાય તો રાજસ્થાનની અંદર રણ અને રણની અંદર નદી ન હોય, ત્યાં વરસાદ પડે પણ 60 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડે. તો આ લોકો શું કરે કે વરસાદનું પાણી હોય ને, વરસાદનું પાણી એને જ પોતે સ્ટોર કરી લે અને એને કહેતા એ લોકો રૂફટોપ. રૂફટોપ એટલે કે છત, રેઇન વોટર એટલે કે છત ઉપર પાડતું પાણીને, વોટરને આપણે બચાવવું કેવી રીતે કરે? તો કે મકાનના છત ઉપર પાણી પડે ને, મકાનના છત ઉપર, જેમ કે આ યાદ રાખો, આ આપણું મકાન છે, રાઈટ, આ આપણું મકાન છે. હા, મકાનની છત ઉપર અહીંયા બધે પાણી પડે ને તો અહીંયા એક સરસ મજાનો પાઇપ મૂકી દે, આવો પાઇપ મૂકી દે. શું મૂકી દે? આવો એક સરસ મજાનો પાઇપ મૂકી દે, આવો પાઇપ. અને આ પાઇપની અંદર બધું પાણી ભેગું કરીને આ પાઇપને છે ને અંદર અહીંયા પોતાના જમીનની અંદર બહુ મોટો ટાંકો હોય, ટાંકો, જેને ભો ટાંકો કે શું કહો તમે બધા? ભો ટાંકો. હા, ભો ટાંકાની અંદર પાણી જે છે આવવા દે બધું, એટલે જેટલો વરસાદ છત ઉપર પડે બધું પાણી ભેગું થઈને અહીંયા આવે ને, અહીંથી પછી આ ટાંકામાં જાય, આ ટાંકો આખો ભરાઈ જાય અને આનો ઉપયોગ એ લોકો ખાવા પીવા, ખેતી કરવા માટે કરે. આને કહેવાય રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. પશ્ચિમ બંગાળ જે છે, પશ્ચિમ બંગાળ, એમાં પૂરના મેદાનોમાં લોકો તેમના ખેતરોમાં સિંચાઈ કરવા માટે પૂરના પાણીની ચેનલો બનાવતા હતા. શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોની અંદર વાત કરીએ તો ખેતરમાં વરસાદી પાણી એકત્રિત કરવા માટે ખાડાઓ બનાવી નાખે. પોતાના જ ખેતરની અંદર પોતે મોટું જે છે ખાડો બનાવી નાખે. આવડું મોટું ખેતર હોય ને તો આ ખેતરમાં અહીંયા આવડો મોટો ખાડો બનાવી નાખે, આ ખાડો, અને પોતાના જ ખેતરનું પાણી અહીંયા ભેગું કરી લે જ્યારે ચોમાસાના ઋતુમાં વરસાદ આવે, અને પછી આ ખાડાના પાણીથી પછી ચોમાસું જાય એટલે પોતે ખેતી કરે. તો આવી પેટર્ન પણ વાપરતા. જમીનને સિંચાઈ કરી શકાય અને સંરક્ષિત પાણીથી ખેતી કરી શકાય એવી રીતના આ લોકો આનો ઉપયોગ કરતા હતા. રાજસ્થાન છે ને, રાજસ્થાન, એનું જેસલમેર જિલ્લામાં ખાદીન અને અન્ય વિસ્તારોમાં જોહર તેના ઉદાહરણો છે. જો આ સમજજો, અહીંયા વાદળ આવેલું છે, આ વાદળ, આ વાદળમાંથી અહીંયા વરસાદ પડી રહ્યો છે. હા, વરસાદ પડી રહ્યો છે ક્યાં? તો કે પહાડ ઉપર અથવા તો ડુંગર ઉપર. ક્યાં?
ડુંગર ઉપર. ત્યાંથી પાણી જે છે આ ઢાળ પ્રમાણે આમ વહેશે, તો બે ઢાળ અહીંથી આમ ઢાળ અને પછી અહીંયા શું કરી નાખે ખબર, આવી રીતના એક દિવાલ બનાવી નાખે. એટલે અહીંયા આટલા વિસ્તારની અંદર જે છે આ પાણી ભેગું થયું એને ખાદીન કહેવાય, અને આને ખાદીન બુંડ કહેતા. રાઈટ. અને પછી પોતે શું કરે કે અહીંયા આગળ જઈ અને પાછું એક કુવા જેવું બનાવ્યું હોય, એની અંદર સેલો ડંગવેલ જેને કહેતા. એટલે કે આ ખાદીન અને જોહન, કે વરસાદનું પાણી જે અહીંથી આમ આવે છે એને અહીંયા ભેગું કરી અને અહીંયા દિવાલ બનાવી દે પહાડ ઉપર, અને આ પહાડ ઉપર બનેલી દિવાલના કારણે એટલાની અંદર નેચરલી એક તળાવ જેવું બની જાય, અને આ તળાવને લોકો ખાદીન કહેતા. ને રાજસ્થાનની અંદર અત્યારે પણ આ જે છે જેસલમેર જિલ્લામાં આ ખાદીન જે છે અને જોહર નામની પાણીના સંરક્ષણની પેટર્ન જોવા મળે. કાકાઓ હસમુખ ચાચો પૂછશે, જિંદગી ગોટાળે ચડી જાય. રાજસ્થાનના ખાદીન અને જોહર આ બે કેની પદ્ધતિ છે, તો કે પાણીને બચાવવાની પદ્ધતિ છે, રાજસ્થાનની અંદર જોવા મળે. આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મેં હમણાં દેખાડ્યું ને તમને. જો આ વાદળમાંથી આવી રીતના પાણી પડે, આ પાણી આ છત ઉપર આવશે. જો અહીંયા પાઇપ મૂકેલો છે, દેખાય આ પાઇપ. આ પાઇપ દ્વારા આ પાણી તમામ પાણી ભેગું થઈ અહીંથી આમ અહીંયા આવશે, અહીંથી અહીંયા જશે, અને આ ટાંકો જે જમીનની અંદર સ્ટોરેજ હશે એની અંદર ભર લે, અને પછી આ પાણીનો ઉપયોગ જે છે એ આગળ જતા ખાવા પીવા માટે, રસોઈ બનાવવા માટે અલગ અલગ જગ્યાએ આ પાણીનો ઉપયોગ કરવામાં આવે. પીવીસી પાઇપની મદદથી બરાબર છતમાંથી વરસાદી પાણીને એકત્રિત કરવામાં આવે. રેતી ઈંટનો ઉપયોગ કરીને પાણીને ફિલ્ટર કરવામાં આવે. આમાં પાછું પાણી જે છે આની અંદર રેતી ભરી દે, આની અંદર શું ભરી દે, રેતી ભરી દે, કાંકરા ભરી દે, માટી, એટલે આની અંદર પાણી ફિલ્ટર થઈ જાય. અને આ પાણીને જે છે આ પાણીને ભૂગર્ભ પાઇપો દ્વારા ટાંકીમાં લઈ જવામાં આવે, અને જ્યાંથી તેને તાત્કાલિક ઉપયોગ કરી શકાય એવી રીતના આ પાણીનો એ લોકો બચાવ કરતા હતા. હવે ટાંકીમાંથી વધારાનું પાણી કૂવામાં લઈ જવામાં આવે. ટાંકીમાંથી વધારાનું પાણી ક્યાં લઈ જાય, તો કે કૂવામાં લઈ જવામાં આવે, અને કૂવાના પાણી ભૂગર્ભ જળને રિચાર્જ કરી દે. જોજો, ટાંકીમાંથી વધારાનું પાણી ક્યાં લઈ જાય, કૂવામાં, અને કૂવાના પાણીથી ભૂગર્ભ જળ જે છે, એટલે કે જે કૂવો તો કૂવો, રાઈટ, આપણું ઘર, આ ઘરનું બધું પાણી આપણે જે ભૂગર્ભની અંદર ટાંકી રાખી એમાં લઈ જાય, અને ટાંકીમાંથી કનેક્શન આપી દે આ કૂવામાં. આ કૂવો છે, આ છે ટાંકી, આ આપણું ઘર, અને આ ઘરની છત ઉપર આ વરસાદી વાદળું વેરશું, ત્યાંથી પાણી બધું ક્યાં આવ્યું, તો કે ટાંકીમાંથી કૂવો, અને કૂવાની અંદર જાય એટલે કૂવાની અંદર પાણી ભરેલું રહી તો ભૂગર્ભ જળ ઓટોમેટિક કેવું આવશે, ઊંચું, એટલે કૂવાની અંદર પાણી ભરાતું જશે. પછી આનો ઉપયોગ કરી રાખશે આગળ જતા. હા, પાણી પછીથી વાપરી શકાય એવું હશે. અને રાજસ્થાન જે છે, રાજસ્થાનના અર્ધ શુષ્ક અને શુષ્ક પ્રદેશોમાં, ખાસ કરીને બિકાનેર, ફલોદી, બાડમેર, આ બધાની અંદર ઘરમાં પીવાનું પાણી સંગ્રહ કરવાની ભૂગર્ભ ટાંકીઓ જે છે તેની સાઇઝ એક મોટા રૂમ જેટલી, આપણા મોટા રૂમ જેટલી એક મોટી ટાંકીઓ એના ઘરની અંદર મૂકેલી જ હોય. ફલોદમાં એક મકાનમાં 6.1 મીટર ઊંડો, 4.27 મીટર લાંબો અને 2.44 મીટર પહોળો ખાડો હતો. અને અહીંની ટાંકી એ સારી રીતે વિકસિત છતની વરસાદી સંગ્રહ પ્રણાલીની એક ભાગ હતો. મુખ્ય ઘર અથવા તો આંગણામાં બાંધકામ કરવામાં આવતી આ ટાંકી, અને પાઇપો દ્વારા ઘરોના ઢાળવાળા, ઘરની અંદર એ ઢાળ હોય, એ ઢાળવાળા ઘરોની જે છત હોય એની સાથે એને જોડી દે, અને એ પછી ઓટોમેટિક જે છે વરસાદ ગમે એટલો આવી બધું પાણી ટાંકીમાં ઉતરે રાખે, ટાંકીની અંદર ભરાય, ટાંકીમાંથી સીધું ફિલ્ટર થઈને ક્યાં જાય, કૂવામાં, અને પછી કૂવામાંથી આનો ઉપયોગ કરે. હા, છતમાંથી વરસાદનું પાણી જે છે એ આ પાઇપોમાંથી પસાર થઈને ભૂગર્ભ ટાંકીમાં જતું હતું, અને જ્યાં તેને એકત્ર કરવામાં આવતું. મેં તમને આગળ સમજાવ્યું એમ જ, રાઈટ. ફરી વખત અહીંયા ધ્યાન આપો કે હજી વાર સમજાવી દઉં. આ ઘર, આ ઘરની છત, હવે અહીંયા છે ને હવે પીવીસીની પાઇપો લગાવી દેજો આવી લાલ કલરની. એટલે અહીંયા વાદળામાંથી જેટલો પણ વરસાદ આવે એ વરસાદનું પાણી બધું અહીંથી ભેગું થાય. પછી આ પાઇપ જે છે જમીનની અંદર એક ટાંકી હોય, ટાંકીની અંદર ભરી દે પાણી. આ ટાંકીની અંદર ફિલ્ટર નાખી દેવામાં આવે. ફિલ્ટર એટલે કે રેતી અને કાંકરા, કોલસો, રેતી, કાંકરા, કોલસો હોય ને એ પણ નાખતા. આ બધા વસ્તુ તેનું ફિલ્ટર કરીને પછી આમાંથી એક કનેક્શન આપી દે આ કૂવા સાથે. કેની જાડે? કૂવા સાથે. એટલે કૂવો ભરી લે. એટલે પછી આ કૂવાનું પાણી જે છે એ ખેતી કરવા માટે ઉપયોગ કરે, પીવા માટે ઉપયોગ કરે, રાંધવા માટે ઉપયોગ કરે. આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ આનો ઉપયોગ કરતા હોય. ચલો આગળ વધીએ. અગાઉ વરસાદી પાણીનો ઉપયોગ જે છે છત અને નળને સાફ કરવા માટે થતો હતો, અને તેનો સંગ્રહ થતો હતો નહીં. ખાલી છત અને નળને સાફ કરવા માટે જેનો ઉપયોગ થતા. હા, પછી વરસાદના પાણીનો સંગ્રહ થવા લાગ્યો કારણ કે પાણીની અછત આવી, અને આગામી વરસાદી સિઝન સુધી ટાંકામાં વરસાદી પાણીનો 1 વર્ષ સુધી આ વરસાદનું પાણી જે છે સંગ્રહ કરતા. એટલે કે આ વખતે ચોમાસું આવ્યું, આ ચોમાસાનું પાણી આવતા ચોમાસા સુધી કામ રહે એવી રીતના જે છે આ લોકો પાણીનો સંગ્રહ કરતા
હતા અને તેને પાણીનો સ્ત્રોત બનાવે છે, જે ઉનાળામાં પાણીની અછત દરમિયાન પીવાનું પૂરું પાણી પાડશે. એટલે કે ઉનાળા દરમિયાન જે છે એ આ લોકોને અછત દરમિયાન આ પીવાનું પૂરેપૂરું પાણી એને મળી જાય. વરસાદનું પાણી અથવા તો પાલાર પાણી, જેને આ વિસ્તારોમાં કહેવામાં આવે પાલાર પાણી એટલે કેવું પાણી, તો કે વરસાદનું પાણી, તે કુદરતી પાણીનું સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે. બટ ઓબ્વિયસ વાત છે, રાઈટ. તમે અને હું આપણે અમૂલ દૂધની કોથળી લઈએ, અમૂલ, તો અમૂલ દૂધની કોથળી હોય ને, એ દૂધ છે ને, એ દૂધ એ 4-5 દિવસ ન બગડે પેકિંગ થાય એના, રાઈટ. તો એનું કારણ તો કે આ દૂધ હોય ને, દૂધ એ કંપનીની અંદર ગયું હોય ને, કંપનીની અંદર, તો કંપનીની અંદર આ દૂધને એક બોઇલર, એક આવી રીતના એક પાત્રમાં ભરવામાં આવે અને 1 સેકન્ડમાં એકદમ ઠંડુ કરી અને એકદમ ઠંડુ કરી દે અને બીજી જ સેકન્ડે આને ફૂલ ગરમ કરી દે. આવું શું કામ કરે? જો એક જ સેકન્ડમાં 2 વસ્તુ થાય. પહેલા ફૂલ ઠંડુ કરે, પછી ફૂલ ગરમ કરી દે. ઠંડુ કરે એટલે કે જે ગરમીની અંદર જે જીવતા બેક્ટેરિયા હતા એ દૂધ ઠંડુ કર્યું. દૂધ કેવું કર્યું? આપણે પહેલા ઠંડુ કરીએ તો ગરમીની અંદર જે જીવતા બેક્ટેરિયા હતા એ બધાય મરી ગયા, કારણ કે ઠંડુ કર્યું. અને જેવું ઠંડુ કર્યું એ જ સેકન્ડે એને પાછું ગરમ કરી દે, એટલે કે જે ઠંડીમાં જીવતા બેક્ટેરિયા હતા એ મરી જાય અને પછી આને પેક કરી લઈ અને પેક કરીને તમારા મારા માટે માર્કેટમાં વેચવા માટે મૂકી દે. તો સેમ વિચાર કરો, અહીંયા પાણી છે, આ પાણી છે. શું છે? પાણી. ઉપર આ સૂર્યનો પ્રકાશ છે. કેનો છે? આ સૂર્યનો પ્રકાશ. આ સૂર્યનો પ્રકાશ આવતા, આ સૂર્યનો પ્રકાશ જે છે આ પાણી ઉપર પડતા, આ સૂર્યનો પ્રકાશ જે છે આ પાણી ઉપર પડતા આ પાણી ગરમ થયું. શું થયું? પાણી ગરમ થયું. ગરમ થયું એટલે આ બાષ્પ થઈ. બાષ્પ ક્યારે થાય? તો કે બાષ્પીભવનના કારણે. પછી આ બાષ્પ ઉપર હવામાં જાય અને ત્યાં જઈને એકાએક ઠંડી પડીને વાદળ બની જાય. શું બની જાય? વાદળ. હવે વાદળ આગળ પવન દ્વારા આગળ ખેંચાય અને આગળ ખેંચાઈને આવી રીતના ઘરની છત ઉપર એ લોકો જે છે એ વાદળ વરસે અને ત્યાંથી આ બધું પાણી જે છે એ ટાંકીમાંથી કૂવામાં જાય તો એકદમ શુદ્ધ સ્વરૂપ હતું. કેવું હતું? એકદમ શુદ્ધ સ્વરૂપ હતું. એટલા માટે આ પાણી જે છે એ લોકો એને પાલાર પાણી કહેતા. શું કહેતા? પાલાર પાણી. કેટલાક ઘરોમાં ભૂગર્ભ ઓરડાઓમાં પણ ટાંકીઓ સાથે બાંધવામાં આવે છે, કારણ કે પાણીનો આ સ્ત્રોત ઓરડાઓને ઠંડુ રાખે ને ઉનાળામાં ગરમીથી રાહત આપે. કેટલાક ઘરમાં જે ભૂગર્ભ ઓરડો હોય ને એની અંદર પાણીના સ્ત્રોત રાખે, એટલે એક તો ઓરડો ઠંડો રાખે, બાષ્પીભવન પણ નહીં થાય અને જે છે ઘરને પણ ઠંડુ રાખશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે છે સીસીઈની સ્માર્ટ બેચ, સીસીઈની સ્માર્ટ લાઈવ બેચ, વિદ્યાર્થી મિત્રો 9,999 રૂપિયામાં વિથ મટીરિયલ અને 5,999 વિધાઉટ મટીરિયલ. આપણી આઈસીઈની ઓનલાઈન એપ્લિકેશન છે ને તેના ઉપર અવેલેબલ છે. કેના ઉપર? આઈસીઈની ઓનલાઈન એપ્લિકેશન જે છે ને, આઈસીઈની ઓનલાઈન એપ્લિકેશન, એના ઉપર આ બેચ અવેલેબલ છે. હવે જો તમે વિથ મટીરિયલ પરચેસ કરો ને, વિથ મટીરિયલ 9,999 તેમાં 12 જેટલી બુક મળવા પાત્ર છે. કેટલી? 12 જેટલી બુક તમને મળવા પાત્ર છે. ઓકે, હવે તમે વિથ મટીરિયલ પરચેસ કરો તેમાં 12 જેટલી બુક, 10 તમારા પ્રિલિમના પ્લસ 10 મેઇન્સના પેપર સેટ પણ તમને આમાં મળવા પાત્ર છે, કે જે કુરિયર દ્વારા તમારે ઘરે આવશે. ક્યાં? કુરિયર દ્વારા. હવે કદાચ તમે વિધાઉટ મટીરિયલ બેચ પરચેસ કરો. કેવી કરો? વિધાઉટ મટીરિયલ. કેવી? વિધાઉટ મટીરિયલ. તો એમાં તમે બધા વિદ્યાર્થી મિત્રો લાઈવની અંદર લેક્ચર જોઈ શકશો અને એના વગરની તમામ બુકો તમને ઈ બુક સ્વરૂપે મોબાઈલની અંદર વાંચવા મળશે, ઈ બુક સ્વરૂપે. ઓકે, હવે બીજી વાત તમામ વિદ્યાર્થી મિત્રોને એ જણાવવાનું કે તમે વિથ મટીરિયલ પરચેસ કરો કે વિધાઉટ મટીરિયલ પરચેસ કરો. જોજો, વિથ પરચેસ કરો કે વિધાઉટ, મટીરિયલ સાથે લ્યો કે મટીરિયલ વગર લ્યો, રાઈટ. તો આ બંનેની અંદર જે છે એક વસ્તુ કોમન છે કે 1 વર્ષની વેલિડિટી, 1 વર્ષની વેલિડિટી જે છે તમને આપવામાં આવેલી છે. 1 વર્ષ સુધી આ વેલિડિટી રહેશે અને તમે બધા વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ પ્લસ મેઇન્સ બંનેની તૈયારી કરી શકશો અને 1 વર્ષની વેલિડિટી સુધી તમે જે છે વિદ્યાર્થી મિત્રો આ રેકોર્ડેડ વિડીયો વારંવાર જોઈ શકશો. આવનારી તમામ ભરતી પરીક્ષા માટે છે. અને આ ક્યાં સુધી ઓફર રહેશે? હવે તો કે 31 જાન્યુઆરી જ્યાં સુધી ફોર્મ ભરાવાના છે ત્યાં સુધી આ ડિસ્કાઉન્ટની ઓફર ચાલુના છેલ્લી વાર છે. હવે હું તમને કહી દઉં છું, આ છેલ્લી વાર આ ડિસ્કાઉન્ટ છે. હવે ડિસ્કાઉન્ટ નહીં આવે, આટલું યાદ રાખી લેજો, રાઈટ. ચલો આગળ વધીએ. જો આવી રીતના દેખાય છે આ પાઇપની અંદર, જો અહીંયા શીશો લગાડીને આવી રીતના વરસાદી પાણી જે છે એનો સંગ્રહ કરે, હવે ટીપણા ભરી લે અને આ ટીપણા ભરીને પછી ઘરની અંદર લઈ જાય. તો આ શું થયું? ઘરની છત ઉપર આવી રીતના પાઇપની અંદર એક નાનકડો હોલ કરીને એમાં શીશો લગાવી દીધો. હાવ દેશી જુગાડ.
રાઈટ. એક રસપ્રદ હકીકત જોઈએ. મેઘાલય છે ને, મેઘાલય અને મેઘાલયની રાજધાની એટલે કે શિલોંગ. શિલોંગમાં લોકો છત પર વરસાદી પાણીનો સંગ્રહ જે છે કરે ખૂબ પ્રચલિત છે. હા, રસપ્રદ છે કારણ કે વિશ્વમાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજી હતું. અત્યારે કયું છે? મોસિનરામ. બરાબર. તો ચેરાપુંજી બીજા નંબરે આવશે, મોસિનરામ ફર્સ્ટ ક્રમાંકે આવશે. કેવા આવશે? ફર્સ્ટ. જે શિલોંગથી 55 કિલોમીટરના અંતરે આવેલ છે ને આ શહેર પીવાના પાણીની અછતની ગંભીર સમસ્યાઓનો સામનો કરે. મેં આગળ એ કીધું તમને કે બધાય પાસે પૈસા હોય એટલે અમીર હોય એવું જરૂરી નથી. પાણી અને વરસાદ, આ બે વસ્તુ એવી છે. મેઘાલયની અંદર શિલોંગમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે મોસિરન અને ચેરાપુંજીમાં. પેલું મોસિરન, બીજા નંબરે આવશે ચેરાપુંજી. મેઘાલયના શિલોંગથી 55 કિલોમીટર દૂર છે ને મેઘાલયના શિલોંગની અંદર લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. શહેરોના લગભગ દરેક ઘરમાં છત પર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા છે. જોઈ લો, આવા પાઇપ લગાડેલા છે. આ પાઇપ દ્વારા પાણી આ ટાંકીમાં ભેગું થઈ રહ્યું છે ને પછી ફિલ્ટર થઈને આ ભાઈ હજી આગળ પાઇપ જોડી રહ્યા છે. તો આવું શા માટે? કુલ ઘરેલું પાણીની જરૂરિયાત લગભગ 15 થી 25% રૂફટોપ વોટરથી જ કરવામાં આવે. એટલે કે આ છત ઉપર જે વરસાદ પડે એ પાણીને ભેગું કરીને જ પોતાની 25% સુધીની જરૂરિયાતો જે છે એ સિસ્ટમ અહીંયાથી પૂરી કરે છે. હા, દુઃખદ છે, આજે પશ્ચિમી રાજસ્થાનમાં ઇન્દિરા ગાંધી નહેરથી 12 માસી પીવાના પાણીને કારણે છત પર વરસાદી પાણીના સંગ્રહની પ્રથા ઘટી ગઈ. જો અમુક વસ્તુના ફાયદા હોય તો અમુક વસ્તુના નુકસાન પણ હોય. કાલે જ મેં કીધું હતું તમને, રાઈટ. સતલજ નદી, હા સતલજ, અને સતલજને ઉપરથી મળે આવી રીતના બિયાસ. સતલજ અને બિયાસ ક્યાં મળે? તો કે પંજાબ રાજ્યના પંજાબના શ્રી હરિકે પાસે, અને ત્યાંથી પછી પાકિસ્તાનમાં વહી જાય. બંને ભેગી થઈને આનું નામ હોય સતલજ. હવે ધ્યાનથી સાંભળજો, અહીંથી એક નહેર કાઢવામાં આવી અને જે છે પશ્ચિમી રાજસ્થાનનો વિસ્તાર જે છે, ત્યાં અહીંયા બધે પાણી પ્રોવાઈડ કરે. શું પ્રોવાઈડ કરે? પાણી પ્રોવાઈડ કરે. આ બધા જ વિસ્તારોની અંદર પાણી પ્રોવાઈડ કરે. અને આ ભારત દેશની સૌથી લાંબી નહેર છે. ભારતની સૌથી લાંબી નહેર છે અને આનું નામ છે ઇન્દિરા ગાંધી નહેર, કે જે પંજાબની અંદરથી કાઢવામાં આવે. બિયાસ અને સતલજ નદીના જોઈન્ટ પોઈન્ટ એટલે કે મીટિંગ પોઈન્ટ એટલે કે બે ભેગી થાય ત્યાંથી આ કાઢવામાં આવેલી છે. તો યાદ રાખજો. હવે આ ઇન્દિરા ગાંધી નહેર ગઈ ને એટલે ત્યાં રાજસ્થાનના લોકો જે આ રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે અત્યારે મેઘાલયના શિલોંગમાં જોવા મળે, આ જ વસ્તુ રાજસ્થાનમાં જોવા મળતી હતી કે જે બહુ સારી હતી. પણ આ નહેર આવતા લોકોને એમ થઈ ગયું કે આ નહેરમાં તો પાણી 12 માસ રહેવાનું છે, કારણ કે સતલજ નદી 12 માસ કૈલાસના રાક્ષસતાલ ઝીલમાંથી આવે એટલે 12 મહિના પાણી રહે. તો ગોયરું ભાઈ, હાલો ને આ કોણ ફંદા કરે, નહેરમાંથી ભર લેશું. તો આ ક્યાંક ને ક્યાંક જે છે આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. જો કે કેટલાક ઘરોની અંદર હજુ પણ ટાંકી છે અને તેઓના નળના પાણીનો સ્વાદ પસંદ નથી. સદનસીબે આજે પણ ભારતના ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હા જળ સંરક્ષણ, પાણીનો બચાવ કરવો અને તેને સંગ્રહ કરવાની આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે આનો ઉપયોગ નહીં કરીએ તો આ લુપ્ત થઈ જાય. આગળ જતા કોઈને ખબર નહીં હોય. વાત કરીએ દક્ષિણ ભારતમાં કર્ણાટકના મૈસૂર જિલ્લામાં એક દૂરના ગામ હતું ગંદાથુરના. જો ગામે કેવું, જો કર્ણાટક, અને કર્ણાટકનું એક ગામ ગંદાથુરના ગામનું નામ, બરાબર, મૈસૂર જિલ્લાનું. આ ગ્રામજનોએ તેમના ઘરોમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા છત પર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ચાલુ કરી દીધી. કર્ણાટકની અંદર પણ જે છે વરસાદી પાણીની સંગ્રહની શરૂઆત થઈ ગઈ. ગામમાં લગભગ 200 ઘરોમાં આ સિસ્ટમ છે અને ગામને વરસાદી પાણીથી સમૃદ્ધ ગામને પ્રતિષ્ઠા પણ મળી. લોકો ગામને ઓળખવા પણ માંડ્યા. ગામમાં દર વર્ષે 1000 મિલીમીટર વરસાદ પડે અને 10 ભરણ સાથે સંગ્રહ કાર્યક્ષમતા 80% છે. જોજો 80% જે છે 1000 મિલીમીટર વરસાદનો સંગ્રહ કરી લે. અહીંનું દરેક ઘર દર વર્ષે અંદાજે 50,000 મીટર પાણીનો સંગ્રહ કરે અને પછી સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરે. દર વર્ષે 20 ઘરો દ્વારા આશરે એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ લીટર પાણી એકત્રિત કરવામાં આવે. વિચાર તો કરો, 20 ઘરો દ્વારા 10 લાખ લીટર દર વર્ષે. ખાલી કેટલા ઘર? 20 ઘર. આટલું પાણી આપણે બગાડવામાં નથી જોતું એટલું પાણીથી લોકો સંગ્રહ કરે છે. થારના તમામ શહેરો અને ગામડાઓ રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્રચલિત હતું. થાર, રાજસ્થાનનું રણ, મોટું રણ જેને કહેવાય, શું કહેવાય? મોટું રણ કહેવાય, અથવા તો એને આપણે થારનું રણ કહીએ. શું કહીએ? થારનું રણ પણ કહીએ. તો આ બંને જગ્યાએ જે છે આ રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્રચલિત હતી. ઘરોની ઢાળવાળી છત પર પડેલા વરસાદના પાણીને જે છે ભૂગર્ભમાં જઈ છિદ્ર દ્વારા જમીનમાં ઘર આંગણામાં બનાવી દેવામાં આવતી
અને અહીં દર્શાવેલ આકૃતિ બતાવે કે પડોશીના છાપરામાંથી લાંબા પાઇપ વડે પાણી લાવવામાં આવે છે અને અહીં પડોશની છતોનો ઉપયોગ વરસાદી પાણીને એકઠું કરવા માટે કરવામાં આવતો હતો. જો આવી રીતના અહીંથી પાણી લઈ આવીને આવી રીતના ટાંકીમાં ભરીને પછી સીધે સીધું જે છે એ અંદર ઉતારી દેવામાં આવતું હતું. એક રસપ્રદ હકીકત પણ છે આમાં, અને એ છે તમિલનાડુની. તમિલનાડુ છે ને, તમિલનાડુ એ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં રાજ્યભરના દરેક ઘરમાં છત પર વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું બાંધકામ ફરજિયાત બનાવવામાં આવ્યું. યાદ રાખો, ભારત દેશનું એવું કયું એકમાત્ર રાજ્ય, તો કે તમિલનાડુ. તમિલનાડુની અંદર આ વસ્તુ ફરજિયાત છે, ફરજિયાત, કે વરસાદી પાણી જે છે, વરસાદી પાણી આનો સંગ્રહ કરવો. આ તમિલનાડુ ભારત દેશનું એકમાત્ર રાજ્ય છે કે જેણે આ ફરજિયાત બનાવી દીધું કે તમારા ઘરની ઉપર જો આવી રીતના વરસાદનું પાણી આવતું હોય તો એને ભેગું કરીને તમારે બચાવવું, એનો સંગ્રહ કરવો, જળ સંરક્ષણ કરવું. હું તમિલનાડુ ભારત દેશનું એકમાત્ર રાજ્ય, જો આવા ફેક્ટ પૂછી લીધા ને તો જિંદગી ગોટે ચડાવી દેશે કાકા, તમારી જિંદગી ગોટે. યાદ રાખજો, આ સંદર્ભમાં દોષિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો કોઈ આ ન માને તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. હવે વાંસ હોય ને, વાંસનું ઝાડ, બરાબર, એની ટપક સિંચાઈ પ્રણાલી જો મેઘાલય છે ને, મેઘાલયમાં નદીઓ અને ઝરણાઓમાંથી વાંસની બનેલી પાઇપો દ્વારા પાણી એકત્રિત કરવાની 200 વર્ષ જૂની પદ્ધતિ પ્રચલિત છે. એટલે કે વાંસ હોય ને, વાંસ, હા, વાંસ જે છે ને એને અંદરથી ખોખલું હોય, એટલે આ એક પ્રકારનો પાઇપ થઈ ગયો. શું થઈ ગયો? પાઇપ થઈ ગયો. શું થઈ ગયો? પાઇપ. અને આ પાઇપ જે છે આ વાંસ હોય ને અહીંથી કાપી નાખે, પછી કાપીને પછી આડો આવી રીતના કરી અને જો અહીંયા તમે જોઈ શકો કે નદીની અંદર રાખી, નદી ઉપર આવી રીતના હોય ને નદી, તો આ ઢોળાવવાળો વિસ્તાર હોય ને ત્યાંથી આમ નદી વહેતી હોય નદી, તો અહીંયા એક વાંસનો પાઇપ મારીને આમ નીચે લઈ લે. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ, કેનું? ગુરુત્વાકર્ષણ બળના કારણે, આ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પાણી છે આ પાઇપ દ્વારા તમારા ઘર સુધી આવે. 24/7 ત્યાં પાણી વહે રાખે. લગભગ 18 થી 20 લીટર સિંચાઈનું પાણી વાંસની પાઇપમાં સમાય છે અને તેને સેંકડો મીટરના અંતરે 400, 4000, 5000 મીટર, એટલે 4-5 કિલોમીટર સુધી લઈ જાય. અંતે પાણીનો પ્રવાહ 20 થી 80 ટીપા પ્રતિ મિનિટ સુધી ઘટાડીને છોડ પર છોડવામાં આવતો હોય છે. જોજો અહીંયા, જોજો, રાઈટ, ક્લિયર બધાને? ડન. જો આવી રીતના જો અહીંથી પેલા પાણી આવશે, રાઈટ, પછી અહીંથી પાણી આમાં આવશે, અહીંયા આવશે, પછી અહીંથી અહીંયા આવશે, અને પછી ધીમે ધીમે અહીંયા હોલ કરી દે. જો અહીંયા નીચે વૃક્ષ હોય ને તો આ વાંસ ઉપર આવી રીતના કાણા કરી નાખે, એટલે પાણી ટીપું નીચે અહીંયા છોડ હોય ને પડતું હોય. તો આવી વાંસ દ્વારા પણ વોટર જે છે એને ડાયવર્ટ કરી અને જે એ આનો ઉપયોગ કરતા હોય છે. પહાડની ટોચ પર આવેલા સદાનીરા ધોધની દિશા બદલવા માટે વાંસની પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. સદાનીરા ધોધ, રાઈટ, કઈ જગ્યાની આપણે વાત છે વિદ્યાર્થી મિત્રો? તો કે મેઘાલયની અંદર એક ધોધ એવો સદાનીરા ધોધ, ત્યાં આ પેટર્ને ચાલે. આ પાઇપો દ્વારા પાણીને ગુરુત્વાકર્ષણ દ્વારા પર્વતના નીચા ભાગોમાં લઈ જવામાં આવે અને પાણીનો પ્રવાહ વાંસની બનેલી ચેનલો દ્વારા છોડની જગ્યા તરફ વાળવામાં આવે. આ ગુરુત્વાકર્ષણ બળ પડી ગઈ ને, નીચે પડી ગઈ ને, સેમ. જો શું છે આ ગુરુત્વાકર્ષણ બળ? શું છે ગુરુત્વાકર્ષણ બળ? તો ઉપર પહાડ ઉપર પાણી આમ જાતું હોય તો ત્યાંથી વાંસ નાખીને આમ ધોળમાં રાખે. એટલે આ પહાડ છે, આ ઊંચી જગ્યા, ત્યાંથી આમ વાંસ માર્યો, આ હાથ મારો વાંસ છે, તો આ પાણી બધું અહીંથી આમ ધીમે ધીમે નીચે આવશે અને નીચે આવી અને આપણા છોડ સુધી પહોંચાડી દેવામાં આવશે. હા, વાંસની પાઇપો દ્વારા બનાવેલી અને નાખવામાં આવેલી વિવિધ પાણીની શાખાઓ દ્વારા છોડનું પાણીનું વિતરણ કરવામાં આવે. પાઇપોમાં પાણીનો પ્રવાહ તેમની સ્થિતિ બદલીને નિયંત્રિત થાય. જો પાઇપોને રસ્તા પર લઈ જવાની હોય તો તેને જમીન પર ઊંચાઈથી લેવામાં આવે છે અને સંકુચિત ચેનલ વિભાગ અને પાણી સિંચાઈ અંતિમ તબક્કામાં વપરાતા ડાયવર્ઝન યુનિટ છે. અને છેલ્લે જે ચેનલ હોય વિભાગમાં છોડના મૂળ નજીક નાના કાણા પાડી દેવામાં આવે અને આ વસ્તુ જે છે એ અહીંયા સુધી ચાલે. તો આપણું અહીંયા જળ સંરક્ષણ જે હતું વિદ્યાર્થી મિત્રો, જળ સંરક્ષણ એનો જે સેશન જે છે વિદ્યાર્થી મિત્રો એ આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે કોઈ જો વિદ્યાર્થી મિત્રો જે છે એને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રશ્ન હોય, રાઈટ, એને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને ખબર છે કે આજનો આપણો આ રેકોર્ડેડ લેક્ચર હતો. કેવો હતો? રેકોર્ડેડ. તો હું આજે રાતે તો કરંટ અફેર 100% લાઈવ આવવાનું છું, કારણ કે મેં રેકોર્ડિંગ કર્યું જ નથી. આજે રાત્રે 9 વાગ્યે હું કરંટ અફેર લઈને આવવાનું છું. એમાં તમે મને કોઈ પણ પ્રશ્ન હોય ગઈકાલના કરંટ અફેરનો, કારણ કે ગઈકાલે પણ આપણે રેકોર્ડિંગ જોયું, ગઈકાલે અને આજના આ એનસીઈઆરટીનો કોઈ પણ પ્રશ્ન હોય તમે વિદ્યાર્થી મિત્રો આજે રાતના મને કરંટ અફેરમાં 9 વાગે લાસ્ટમાં જેવું કરંટ અફેર પૂરું થાય ત્યારે
પૂછી લેજો. હું તમને બધા વિદ્યાર્થી મિત્રોને જે કાંઈ પ્રશ્ન હશે તેનો તમને જવાબ એમાં આપી દઈશ. રાઈટ? તો હવે આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ. કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ ડાઉટ ન હોય તો જય હિન્દ, જય ભારત.